બુલેટિનમાં આગળ વાત કરીએ તો રાજકોટના જસદણ તાલુકામાં વરસાદ વરસ્યો। સાણથલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો। ખેતરોમાં પાણી વહેતા થઈ ગયા હતા। ખેડૂતોમાં એ પાણી જોઈ ખુશી જોવા મળી। ચોમાસાની શરૂઆતમાં સારા વરસાદથી ખેડૂતો ખુશ થયા। અમરેલીના બાબરા અને લીલિયા પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો। નાના ભૂલકાઓએ વરસાદી પાણીની મજા માણી। નાના ગોખરવાડા મોટા ગોખરવાડામાં વરસાદ વરસ્યો। સોનારિયા ચાંદગઢ સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યો। લીલિયા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો। બોરિંગડા ગામની સ્થાનિક નદી અને તળાવ છલકાઈ ગયા। ખારાપટના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો। રાજ્યમાં આદિવાસી વિસ્તારોમાં આદિવાસી સંસ્કૃતિ આજે પણ ધબકતી જોવા મળે છે। ચોમાસામાં સારો વરસાદ અને સારી ખેતી થાય તે માટે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના આદિવાસી સમાજ દ્વારા વર્ષોથી ચાલતી આવતી પ્રથા આજે પણ જીવંત છે। આદિવાસી સમાજ દ્વારા પીપરોડ ગામ ખાતે વરસાદી દેવની પૂજા કરવામાં આવે છે અને સારો વરસાદ, સારી ખેતી અને ગામમાં સુખ શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવે છે। કહેવાય છે કે આમ કરવાથી વરસાદ સારો પડે છે અને ખેતીમાં બરકત આવે છે। કરજણમાં ખેતીની લીઝ પર ખાણ ખનીજ વિભાગે દરોડા પાડ્યા। નારેશ્વર પાલેજ રોડ ઉપર ગાંધીનગર ફ્લાઇંગ સ્ક્વોડનું ચેકિંગ। નર્મદા નદીના કિનારે મોટા પાયે રેતી ખનન કરાઈ રહ્યું છે, ત્યારે પાલેજ રોડ પર ઠેર ઠેર ખડકાયેલા રેતીના ઢગલા નાવડીઓમાં મોટર દ્વારા ઉલેચવામાં આવી રહી છે, ત્યારે રેતી ખનનના કારણે નદીનો પટ ઊંડો બની ગયો। ખનન માફિયાઓના કારસ્તાનના કારણે લોકો ડૂબી રહ્યા છે। અલગ અલગ સ્થળે રેતી કાઢી લેવાતા ખાડા પડી ગયા છે અને એ ખાડામાં પાણી ભરાઈ જતા લોકો તેમાં પડીને ડૂબી રહ્યા છે। પંચમહાલમાં દારૂ શોધવા ગયેલી પોલીસ બંધક બની ગઈ। પીપળિયા ગામે પોલીસને રૂમમાં પૂરી બંધક બનાવી દેવામાં આવ્યા હતા। દારૂ સંતાડ્યો હોવાની બાતમી આપી પોલીસને બોલાવી અને બાતમી મળતા બે પોલીસ કર્મચારીઓ રેડ કરવા માટે પણ પહોંચી ગયા, પણ પોલીસ કર્મચારીઓને જ ત્યાં બંધક બનાવી દેવાયા। તેઓને બંધક બનાવી પીઆઈને કોલ કરાયો અને ગામના જ નિવૃત્ત પોલીસ કર્મચારીએ આ તરકટ રચ્યું હોવાનો ખુલાસો થયો। ગામમાં પોલીસ પ્રવેશે નહીં તે માટે આ તરકટ રચાયું હતું, ત્યારે પોલીસને બંધક બનાવનાર 4 શખ્સોની ધરપકડ કરાઈ છે। વડોદરાના લક્ષ્મીપુરામાં દારૂની મહેફિલમાં રંગમાં ભંગ પડી ગયો। લક્ષ્મીપુરા પોલીસે બાતમીના આધારે છાપો માર્યો અને સામીપ્ય ડુપ્લેક્સ B23 નંબરના ફ્લેટમાં જ્યારે પોલીસ પહોંચી ત્યારે પોલીસને જોતા જ નશેબાજોનો નશો ઉતરી ગયો। પોલીસે 5 ખાનદાની નબીરાઓની ધરપકડ કરી છે। વાઘોડિયામાં ચડ્ડી બનિયાનધારી ગેંગનો આતંક। પીપરિયામાં ચડ્ડી બનિયાનધારી ગેંગ ત્રાટકી। સ્થાનિકો જાગી જતા તસ્કરો ભાગી ગયા। સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી। તો ઘટના પીપરિયાની કે જ્યાં તસ્કરો ત્રાટક્યા હતા, પરંતુ તસ્કરો ચડ્ડી બનિયાનધારી ગેંગ ત્રાટકી હતી અને ગેંગ પ્રવેશ કરે છે અને એમના પ્રવેશતા જ અવાજ આવ્યો અને લોકો જાગી ગયા હતા। ધારી ગેંગનો આતંક યથાવત હોવાનું સામે આવ્યું। વાઘોડિયાના પીપરિયાના દ્રશ્યો કે જ્યાં તસ્કરો આવે છે, તસ્કરોનો આવવાનો અવાજ આવતા જ સ્થાનિકો જાગી જાય છે અને ત્યારબાદ ત્યાંથી ભાગી જવાનો વારો ચડ્ડી બનિયાન ગેંગનો આવ્યો। રાત્રે 1:30 વાગ્યાની આસપાસ ગેંગ ઘૂસી હતી અને રહીશો જાગી જતા તસ્કરો ભાગી ગયા। વડોદરા નર્મદા ભવન પાસે જ પાણીની લાઇનમાં લીકેજ જોવા મળ્યું। લાઇનમાં લીકેજ થતાં હજારો લીટર પાણી વેડફાયું હતું। ગઈકાલથી લાઇન લીકેજ છે, છતાં તંત્ર ઘોર નિંદ્રામાં છે। પાણી પુરવઠા વિભાગની બેદરકારી આ લીકેજને જોતા સામે આવી રહી છે, કારણ કે 24 કલાક વીતી ગયા પણ એ લીકેજનો નિકાલ ન થયો અને હજારો લીટર પાણી વેડફાઈ ગયું। નર્મદા ભવનથી કાલાઘોડા ક્રોસ રોડ તરફ વેડફાયું હજારો લીટર પીવાનું શુદ્ધ પાણી। ગત સામાન્ય સભામાં ભાજપની જ મહિલા કાઉન્સિલર સ્નેહલબેન પટેલે પાણી મુદ્દે રડી પણ પડ્યા હતા અને અન્ય કાઉન્સિલરોએ પણ પાણી પુરવઠા વિભાગ સામે સવાલો ઉઠાવ્યા હતા, પણ ઘોર નિંદ્રામાં રહેતું પાણી પુરવઠા વિભાગ હજી સુધી જાગ્યું નથી અને હજી પણ પાણીનો વેડફાટ ચાલુ છે। વડોદરામાં ફરી એકવાર અછોડા તોડ ગેંગ સક્રિય થઈ છે। તરસાલી વિસ્તારમાં વહેલી સવારે અછોડાની લૂંટ કરવામાં આવી। એક મહિલાનું ગળું દબાવી તેની સોનાની ચેઇન લઈ
આરોપીઓ ફરાર થઈ ગયા. વહેલી સવારે ચાલવા નીકળેલી એક મહિલા અછોડાતોડ ગેંગનો ભોગ બની. મગરપુરા પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી. અમે તરસલીમાં રહીએ છીએ, રેવા પાર્ક સોસાયટીમાં. સવારે મારી દાદી 6:30 વાગ્યાની આસપાસ વોકિંગ કરવા જતી હતી, તો ત્યારે બે લોકો બાઇક લઈને આવ્યા અને આગળ ઊભા રહ્યા. એક જણ બાઇક પર હતા અને એક જણ પાછળથી આવીને गर्दन दबाई चैन खींचीने भागी गया. मैं तो घूमने जाती थी, पाछे से आकर गर्दन दबाकर चैन खींच लिया. इधर रेवा पार्क, इधर कमला पार्क में हुआ है, नीचे ही. हाँ, ये गर्दन दुख रहा है, ये गर्दन दबाया था. नहीं नहीं बांधा था, भूल मुआ था. पाछे से आए ना, हम देखना ही पाछे से हमारा गर्दन दबा करके खींच. તાપીના કુકરમુંડામાંથી 35.50 લાખની વીજ ચોરી ઝડપાઈ છે. કુકરમુંડામાં 47 વીજ જોડાણમાં ગેરરીતિ ઝડપાઈ. DGVCLની 24 ટીમ દ્વારા હાથ ધરાઈ તપાસ. તો DGVCLની વિજિલન્સ અને સ્થાનિક 24 ટીમો એક સાથે ત્રાટકી હતી અને દરોડા પાડ્યા હતા, જેમાં 47 જેટલા વીજ જોડાણોમાં ગેરરીતિ ઝડપાઈ હતી. 47 જેટલા વીજ જોડાણોમાં મીટરના બોડી સીલ તોડી નાખવામાં આવ્યા હતા અને આંતરિક વાયરિંગની સાથે ચેડા કરી હળવા દબાણની વીજલાઇન સાથે ડાયરેક્ટ જોડાણ કરવામાં આવ્યું હતું. તેમજ વીજલાઇન સર્વિસ ટેપ કરી મીટરને બાયપાસ કરીને વીજ ચોરી કરવામાં આવી રહી હતી. તો પાલનપુરમાં રોડ રસ્તાની કામગીરીને લઈ ગ્રામજનોએ વિરોધ કર્યો. મોટા ગામે રેલવે દ્વારા રોડનું કામ અટકાવતા વિરોધ કરવામાં આવ્યો. રેલવે દ્વારા કામ અટકાવવામાં આવ્યું અને ગ્રામજનો આંદોલનના મૂડમાં જોવા મળી રહ્યા છે. અટવાયેલા 700 મીટરના રોડનું કામ ચાલુ કરવા ગ્રામજનો માંગ કરી રહ્યા છે. ગ્રામજનોએ રેલ રોકો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે. નવસારી જિલ્લા પોલીસ દ્વારા બકરી ઈદને લઈ સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોન દ્વારા સર્ચ કરવામાં આવ્યું. ગૌવંશની કતલ ન થાય તે માટે મરોલી સહિત નવસારી જિલ્લા પોલીસ એલર્ટ મોડમાં આવી છે, જેથી સંવેદનશીલ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વડોદરાના સાવલી તાલુકાની મંજુસર GIDCમાં આવેલી રાજ ફિલ્ટર કંપનીમાં 20થી વધુ કામદારોના આંગળા કપાઈ ગયા હતા. કંપનીમાં ફિલ્ટરના ઉત્પાદન સમયે પ્રેસિંગ મશીનમાં 20થી વધુ કામદારોના આંગળા કપાઈ ગયા હોવા છતાં કંપની તરફથી કામદારોને કોઈ જ વળતર નહોતું અપાયું. કંપનીએ કામદારોની સારવાર કરાવવાની જગ્યાએ તેમને નોકરીમાંથી કાઢી મૂક્યા. આથી એક કામદાર દ્વારા કંપનીના માલિક પિતા પુત્ર સામે ફરિયાદ નોંધવામાં આવી. જોકે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા માનવ અધિકાર પંચે પોલીસ પાસે સમગ્ર ઘટનાનો અહેવાલ માંગ્યો હતો. આમિર ખાનના પુત્ર જુનેદ ખાનની ડેબ્યુ ફિલ્મ મહારાજને લઈ વિવાદનો મતપૂડો છંછેડાયો છે. રાજકોટના જેતપુરની પુરુષોત્તમ ધામ હવેલીના આશ્રય બાવાશ્રીની આગેવાનીમાં વૈષ્ણવ સંપ્રદાયના ભાવિકોએ પોલીસને લેખિત ફરિયાદ કરીને ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી. તેમના જણાવ્યા પ્રમાણે ફિલ્મમાં ઇરાદાપૂર્વક વૈષ્ણવો સહિત સનાતની હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાય તેવા દ્રશ્યો છે. તેથી વૈષ્ણવ ભાવિકો દ્વારા જ્યાં સુધી વાંધાજનક દ્રશ્યો અને ડાયલોગ દૂર ન થાય ત્યાં સુધી ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે. સનાતની સાધુઓ અને કૃષ્ણ પરમાત્માનું એકદમ હીણું દેખાય એવા દ્રશ્યો સાથે આ પિક્ચર રિલીઝ થઈ છે. 16 તારીખ સુધી આજ સુધી સ્ટે છે, પણ પછી આગળ ન થાય એના માટે આપણે આ પ્રયત્ન કરવાનો રહેશે. મહારાજ મૂવી દ્વારા થઈ રહ્યો છે કે જેમાં ભગવાન શ્રી કૃષ્ણ આપણો પુષ્ટિ સંપ્રદાય, આચાર્ય સંપ્રદાય, ધર્મ, સનાતન ધર્મ વિશે બહુ જ ખરાબ, બહુ જ ખોટું કહેવામાં, બોલવામાં, બતાવવામાં આવી રહ્યું છે, જેનો સ્વીકાર આપણે હિન્દુ સંપ્રદાય નહીં કરીએ. ભરૂચ જિલ્લાના આમોદના એક મૌલવીએ સોશિયલ મીડિયામાં વૈમનસ્ય ફેલાય તેવી પોસ્ટ કરી. મૌલવીની ગાય સહિતના પશુઓની કુરબાની અંગેનો ઉલ્લેખ કરતી પોસ્ટ વાયરલ થઈ અને હિન્દુ સમાજની લાગણી દુભાઈ, જેના પગલે ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા મૌલવી અબ્દુલ રહીમ રાઠોડની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી. આગામી બકરી તથા રથયાત્રાના તહેવારો અનુસંધાને ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે આ તહેવારો ઉજવાય તે અનુસંધાને ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ રાખવામાં આવેલી છે તથા ફ્લેગ માર્ચનું પણ આયોજન કરવામાં આવી રહેલ છે. તેમજ સોશિયલ મીડિયા મારફતે પણ મોનિટરિંગ કરવામાં આવી રહેલ છે અને આવી કોઈ પણ વ્યક્તિ કોઈ કરશે ગુનાહિત પ્રવૃત્તિ તેના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા જસદણના જોઈતા બાપુની જગ્યાના દર્શને પહોંચ્યા.
જ્યાં કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાનું સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે જસદણના રાજવી સત્યજીત કુમાર સહિત કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણીઓ હાજર રહ્યા. ત્યારબાદ રૂપાલાએ જસદણના રામેશ્વર મંદિર ખાતે વરુણ યજ્ઞમાં હાજરી આપી હતી. આ પ્રસંગે રૂપાલાએ જસદણની જનતાના પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપી હતી. જસદણ વિધાનસભા વિસ્તારની અંદર સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓએ જે તે વખતે ચૂંટણી સમયે રામેશ્વર દાદાના પ્રાંગણમાં યજ્ઞ કરવાનો સંકલ્પ કરેલો, એની અંદર દર્શન અર્થે આવવાનું થયું. એ પ્રસંગે રામેશ્વર દાદાના ચરણોમાં મસ્તક ઝુકાવીને એમના આશીર્વાદ લેવાનો અવસર મળ્યો. પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ દીવ દર વર્ષે અનેક પ્રવાસીઓને આકર્ષે છે, પણ તમને જાણીને નવાઈ લાગશે કે દીવમાં બસ સ્ટેન્ડ જેવી પ્રાથમિક સુવિધાનો અભાવ છે. નવું બસ સ્ટેન્ડ બનાવવા માટે તંત્ર દ્વારા જૂનું બસ સ્ટેન્ડ તોડી નાખવામાં આવ્યું, પણ વર્ષો પછી પણ બસ સ્ટેન્ડ ન બનતા પ્રવાસીઓને બસ સ્ટેન્ડ વિસ્તારમાં પૂછપરછ ઓફિસ, પાણીની પરબ, ટોયલેટ જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવથી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી સ્થાનિકો અને પર્યટકો દ્વારા સત્વરે બસ સ્ટેન્ડ બનાવવાની માંગ ઉઠી છે. અમે વડોદરાથી અહીંયા દીવ ફરવા આવેલા છે. અમે છેલ્લા 2-2.5 કલાકથી અહીંયા આગળ ડેપોમાં બેઠા છે, પણ ડેપો જેવું અહીંયા લાગતું નહીં, સ્ટેશન જેવું. અમે અહીંયા આગળ પોરબંદર અને અમારે જવાનું છે દ્વારકા, પણ દ્વારકાની બસ પણ આવતી નથી, કાંઈ નહીં. અમને કોઈ બસની અહીંયા પૂછપરછ માટે કોઈ સુવિધા નથી, ના અહીંયા આગળ શૌચાલયની સુવિધા છે. અમે લેડીઝ છે, અમે છોકરીઓ એકલી આવેલી છે, અને અહીંયા આગળ અમારે વોશરૂમ કે એવું જવું હોય તો અહીંયા કોઈ જ સુવિધા નથી. ઇવન અમારે પાણીની પણ કોઈ અહીંયા પરબ કે કંઈ છે, અને અમારે બોટલો લઈને પીવી પડે છે. આ બસ ડેપોને આજથી 3 વર્ષ પહેલાં એને તોડી નાખવામાં આવ્યું છે. તોડી અને એ પણ વગર શેડે 2 વર્ષ જેવું રહ્યું, અને અત્યારે આના ઉપર જે શેડ નાખેલો છે એ કપરાનો છે. અહીંયા પેસેન્જર ટુરિસ્ટ જેટલા પર આવે છે એ ખૂબ હેરાન થાય છે, અને એના માટે સરકાર પ્રશાસકે કાંઈ ધ્યાન આપવું જોઈએ. અહીંયા બાથરૂમ અને ટોયલેટની બી સમસ્યા છે, જે બહુ ગંદુ થઈ ગયું છે. બનાસકાંઠાના પાલનપુરના ગઢમાં ગર્દભોએ એક ખેડૂતને માલામાલ કરી દીધો છે. ગઢ ગામના ખેડૂત જગદીશભાઈ પટેલે 17 જેટલા ગરદબ લાવીને ડોંકી ફાર્મ ઊભું કર્યું છે. આ ગરદબમાંથી 10 ગરદબ રોજનું 4 લીટર દૂધ આપે છે, એટલે કે એક ગરદબ 300 થી 400 ગ્રામ દૂધ આપે છે. ખેડૂતના જણાવ્યા પ્રમાણે બજારમાં આ દૂધની કિંમત 1 લીટરના 3000 કરતાં પણ વધારે છે, અને આ દૂધમાંથી બનેલા પાવડરની કિંમત 1 કિલોના 30,000 રૂપિયા જેટલી હોય છે. આ રીતે ખેડૂત દર મહિને ડોંકી ફાર્મ દ્વારા લાખોની કમાણી કરે છે. મારી જોડે 100 છે. કેટલો ખર્ચ થાય આખું ફાર્મ તૈયાર કરવામાં? 8 થી 10 લાખ રૂપિયા જેવો ખર્ચો થાય. તો એમાંથી હવે આવક કેવી રીતે મેળવશો? આવક એના દૂધ મતલબ દોઈ અને મતલબ જે દૂધ મારું 3.5-4 લીટર છે, તો સમજો કે આ દૂધ મારું એનો જે પણ ભાવ મળશે, અને એ ભાવથી ધારો કે સમજો કે કંઈ 2500 રૂપિયા લીટરની વાત છે, તો એ પ્રમાણે જાય તો એ પ્રમાણે હું એની આવક મેળવી શકું, સારી એવી આવક મેળવી શકું. આનો પ્રતિદિન જે ખર્ચ છે તે કેટલો થાય? મિનિમમ 2000 રૂપિયા જેવો તો ખર્ચો થઈ જાય છે. એટલે પશુપાલનના વ્યવસાય સાથે સાથે એમને ડોંકી ફાર્મ બનાવ્યું. એનું મેં થોડું એમને પૂછ્યું કે ભાઈ તમે ડોંકી ફાર્મ શા માટે બનાવ્યું? બધા તો ગાયો ભેંસનું દૂધ ઉત્પાદન કરે છે, તો એમણે એવું કહ્યું કે મારે સોશિયલ મીડિયામાં એમને કંઈક જોયું છે, ડોંકીનું દૂધ છે એનો ભાવ પણ થોડો વધારે હોય છે, અને કોસ્મેટિક વસ્તુઓમાં એનો ઉપયોગ થતો હોય છે. સવાર 7 વાગે આવો, 8 વાગે 7-7:30 દોઈ રહ્યો, 4 લીટર દૂધ આલે. નંગ 17 નંગ છે, એમાં 10 દવા દે, એમાં 4 પૂળો 5 પૂળા હવાર નાખો બધી, અને મગફળીની 4 2 ટાઈમ નાખું, પાણી પાવું, બધું સાર સવાર કરો, સફાઈ બધી કરું. પંચમહાલ જિલ્લાની ગોધરામાં આવેલી જનતા કોઓપરેટિવ બેંક ફરી વિવાદમાં આવી છે. બેંકની સાધારણ સભામાં સભાસદ હાજર ન હોવા છતાં તેમની ખોટી સહી કરવામાં આવતો હોવાનો ગંભીર આક્ષેપ સત્તાધીશો સામે લાગ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી આ બેંકમાં એકબીજાના સગાવાલાને સાથે રાખીને બેંક ચલાવાય છે, અને મનસ્વી રીતે તેના નિયમોમાં ફેરફાર કરી બેંકની સત્તા પોતાની પેઢી હોય એમ ચલાવી રહ્યા હોવાનો આક્ષેપ લાગ્યો છે. સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદની સાથે સાથે બોર્ડ ઓફ નોમિની અને હાઈકોર્ટમાં પણ ફરિયાદ કરીને જનતા બેંકને ફડચામાં જતી બચાવવા અરજી કરવામાં આવી છે. જિલ્લા રજિસ્ટ્રાર, બોર્ડ ઓફ નોમિનીઝ, અધિક રજિસ્ટ્રાર શ્રી ગાંધીનગર અને હાઈકોર્ટમાં અમે અરજી આપેલ છે કે ભાઈ આ ઠરાવ રદ કરી અને જે લોકોએ અમારી સામે અમારી ખોટી સહીઓ કરી એમની સામે કાયદેસરના પગલાં ભરવા
વિનંતી કરેલી છે, કેમ કે આ નાણાકીય સંસ્થા છે જ્યાં ખોટી સહી કરવાથી કેટલો મોટો ગુનો બને છે અને બીજાના હકને કેટલું છીનવાય છે. એના માટે જો આ નહીં થાય તો આગળ બીજા ગુના બનશે, તો આને રોકવા માટે વિનંતી કરેલ છે. જૂની નાણાકીય સંસ્થા છે ગોધરા જનતા કોઓપરેટિવ બેંક, જેમાં એ લોકોએ 12મા મહિનામાં સ્પેશિયલ સાધારણ સભા બોલાવી હતી. એ સાધારણ સભામાં પોતાના મનસ્વી રીતે નવા નિયમો બનાવીને ને પોતાના ડિરેક્ટરો નિમવાના ઈચ્છાથી એ લોકોએ મને બોલાયા બી નથી ને મારી સહી બોગસ સહી કરીને એ લોકોએ નિયમોમાં પોતાની રીતે નિયમો પાસ કરી લીધા છે. જે પણ કંઈ અત્યારે ચાલી રહ્યા છે આક્ષેપો પ્રતિ આક્ષેપો, આ સમગ્ર મેટર કોર્ટની અંદર સબ જ્યુડિશિયલ છે. કોર્ટ જે પણ કંઈ નિકાલ કરે એની અંદર અમને કશું કહેવાનું રહેતું નથી. અમદાવાદ પોલીસના સમર કેમ્પનું સમાપન. સીએમ ભૂપેન્દ્ર પટેલ સમાપન સમારોહમાં હાજર રહ્યા. સમાપન સમારોહમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનું નિવેદન, શિબિર થાય તો બાળકો ઇલેક્ટ્રોનિક માધ્યમથી દૂર રહે. રોજ રમતગમત માટે સમય કાઢવો જોઈએ. સંસ્કાર સિંચન માટે પણ આવા કેમ્પ થવા જોઈએ. મંત્રી જગદીશ વિશ્વકર્મા અને ડીજીપી પણ હાજર રહ્યા. આપણે બધા એના ઘરમાં પ્રોબ્લેમ છે કે ભાઈ છોકરાઓ બહાર રમવા જતા જ નથી. એ ટીવી કાં તો પેડ લઈને બેઠા હોય તો 2, 4, 5 કલાક એમાં કાં તો સૂઈ જતી વખતે ખાતી વખતે તમારે મોબાઈલ ચાલુ કરી ખવડાવવું પડે. ત્યાંથી ચાલુ કરો તો મોટા થાય ત્યાં સુધી તમારે બધા આની અંદર થઈ ગયા. અને આવા સમર કેમ્પના આયોજન વધુને વધુ જેમ કરીશું તો મને લાગે છે ત્યાં સુધી છોકરાઓ પણ આ એકબીજાની સાથે રમવાથી ઘણા બધા ગુણ ડેવલપ થતા હોય છે. રાજ્ય સરકાર દ્વારા ભાવનગરને અન્યાય કરતો નિર્ણય લેવામાં આવ્યો છે, જેની સામે ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મુખ્યમંત્રીને વેદના ઠાલવતો પત્ર લખવામાં આવ્યો છે. ભાવનગરમાં ડ્રેજિંગ કંપનીને અન્યત્ર ખસેડવામાં આવશે. કચેરીને પોરબંદર ખસેડવાનો સરકારે નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી ભાવનગરનો વિકાસ રોંધાશે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ડ્રેજિંગ કચેરીને અન્ય સ્થળે ખસેડતા ભાવનગરનો દરિયો પુરાઈ જશે તેવી ડિસ્ટ્રિક્ટ ચેમ્બરે આશંકા વ્યક્ત કરી છે, કારણ કે જો ડ્રેજિંગ કચેરી દૂર જશે તો દરિયાની સાફ સફાઈ અટકી જશે. 6 નદીઓની કાંપ દરિયામાં ભળે છે અને તેના કારણે દરિયામાં કાદવ કીચડ થતો હોય છે. ડ્રેજિંગ કરીને દરિયામાંથી કચરો અને કાદવ કીચડની સાફ સફાઈ કરવામાં આવતી હોય છે, પરંતુ જો ડ્રેજિંગની કામગીરી અટકશે તો દરિયામાં જહાજોની અવરજવરને માઠી અસર પડશે. સૌથી વધુ રોરો ફેરી સર્વિસ પ્રભાવિત થશે અને તેની ક્યાંક ને ક્યાંક વેપાર ધંધાને પણ અસર પડશે, જેથી સરકારના આ નિર્ણય સામે રોષ ભભૂકી ઉઠ્યો છે. ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સના ચેરમેને સરકારને પત્ર પાઠવીને જણાવ્યું છે કે ડ્રેજિંગ કચેરી બંધ થવાથી ભાવનગરને મોટું નુકસાન થશે અને દરિયો પુરાઈ જશે તેવી ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી છે. કેન્દ્રીય રાજ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યો નીમુબેન બાંભણિયા ભાવનગર પહોંચ્યા હતા. નીમુબેન ભાવનગર પહોંચતા વેપારીઓ, ઉદ્યોગપતિઓ, ચેમ્બરના સભ્યો, વિવિધ ટ્રસ્ટ, સમાજના આગેવાનોએ શુભેચ્છા મુલાકાત કરી. નીમુબેનને મળવા અગ્રણીઓનો જમાવડો થયો. ઉપસ્થિત તમામ લોકોએ શુભકામનાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા. નીમુબેને વેપારીઓ અને અગ્રણીઓ સાથે વાતચીત કરી હતી અને આગામી સમયમાં ભાવનગરના લોકોની સુવિધા, પડતર પ્રશ્ન અને વધુ વિકાસ અંગેની ચર્ચાઓ કરી હતી. કેન્દ્રમાં મંત્રી બન્યા પછી જ્યારે ભાવનગરમાં પહેલીવાર આવવાનું થયું છે ત્યારે ચેમ્બર, ઉદ્યોગપતિઓ સૌ શુભેચ્છા મુલાકાતે આવ્યા છીએ અને આવનાર દિવસોની અંદર કેમ વધારે સારું બને, વિકાસના કામો ઝડપથી આવે એ માટે પણ અમે સૌ એકબીજાને સૂચન માર્ગદર્શન દ્વારા વિકાસને વધારે આગળ લઈ જઈશું. બનાસકાંઠા જિલ્લામાં પાણીના સ્તરને ઊંચા લાવવા અને હરિયાળી ક્રાંતિ લાવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. સતત 4થા વર્ષે પણ વન્સ મોર સીડ બોલના ઉમદા વિચારની સાથે બનાસ ડેરી દ્વારા આ અભિગમ હાથ ધરાયો છે. વિધાનસભા અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીના હસ્તે અંબાજી કોટેશ્વર પહાડી વિસ્તારથી સીડ બોલ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. 1 કરોડ સીડ બોલથી અરવલ્લી ગિરિમાળાને લીલુંછમ બનાવવાનું આયોજન છે. ડ્રોનની મદદથી પહાડોની ટોચ સુધી સીડ બોલ પહોંચાડી ટેકનોલોજીના માધ્યમથી પ્રકૃતિનું જતન અને સંવર્ધનનો હરિતયજ્ઞ કરાયો છે. હરિતયજ્ઞમાં પોતાની ભાગીદારી નોંધાવવા માટે આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ જોડાયા હતા. મહત્વનું છે કે જિલ્લાને હરિયાળો બનાવવા બનાસ ડેરીના માધ્યમથી છેલ્લા 3 વર્ષથી ખેડૂતોએ અભિયાન ઉપાડ્યું છે.
9 વર્ષથી બનાસવાસીઓએ બનાસ ડેરીના માધ્યમથી વૃક્ષારોપણનું એક મોટું અભિયાન હાથ ધર્યું અને આ સૂકા પ્રદેશને હરિયાળો બનાવવાનો સંકલ્પ કર્યો છે. આ સંકલ્પને પૂર્ણ કરવા માટે દર વર્ષે કરોડો સીડબોલનું વાવેતર કરવામાં આવે છે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ શંકરભાઈ ચૌધરીએ કોટેશ્વર મહાદેવ મંદિરે શિવજીની પૂજા અર્ચના કરી હતી. શેડે ઝાડ વાવવાનું કામ લીધા, પછી ગામના મંદિર, શાળા, સ્મશાન, ગામના આજુબાજુના જે વિસ્તાર જે હોય, ગોચર હોય ત્યાં આગળ, અને હવે એની સાથે સાથે પર્વતો ઉપર પણ છેલ્લા 3 વર્ષથી આ કામને હાથ ઉપર લીધા છે. વૃક્ષો પછી વૃક્ષોના વાવેતરની સાથે સાથે સીડબોલનું વાવેતર કરવું. માટી અને છાણમાંથી બનાવેલું સીડબોલ, એમાં બીજ નાખીને એ સીડબોલને પર્વતો સુધી પહોંચાડવા. બહુ હાઇટવાળી જગ્યા હોય તો ત્યાં ડ્રોનથી, અને બાકી જગ્યા ઉપર અનેક લોકો ચડીને હજારોની સંખ્યામાં લોકો ત્યાં જાય, એનું વાવેતર કરીને આવે, અને વરસાદ આવે એ પછી એમાંથી ઉગી અને એ છોડ ઝાડ થતા હોય છે. તો સુરતના ઓલપાડમાં અસનાડ ગ્રુપ કોઓપરેટિવ કોટન મંડળીની 99મી સાધારણ સભા મળી હતી. આઝાદી પૂર્વે 1924માં સ્થપાયેલી આ મંડળી 4000 જેટલા સભાસદો ધરાવે છે. સાધારણ સભાની સાથે રાજ્યમાં માજી મંત્રી, સહકારી સંસ્થાનો પાયો નાખનાર અને મંડળીના ભૂતપૂર્વ પ્રમુખ સ્વર્ગીય ભગુભાઈ પટેલ અને મંડળીના ભૂતપૂર્વ પ્રમુખ સ્વર્ગીય હરિભાઈ પટેલનું તૈલચિત્ર અનાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. મંડળીના આસિસ્ટન્ટ સેક્રેટરી રાકેશ પટેલે મંડળીમાં 30 વર્ષ લાંબી સેવા આપી વયમર્યાદાથી નિવૃત્ત વિદાય સમારોહ સહકારી આગેવાનોએ વિદાય આપી તેમની સેવાને બિરદાવી હતી. આજે 99મી વાર્ષિક સાધારણ સભા હતી અને તેની સાથે સાથે માન્ય મંત્રી શ્રી મુકેશભાઈને સ્વહસ્તે ભગુભાઈ ગોમાનભાઈ પટેલ માજી મંત્રી અને શ્રી હરિભાઈ મીઠાભાઈ પટેલનું ટેલી ચિત્રનો અનાવરણ વિધિ કરી હતી. અને સાથે સાથે અમારી મંત્રીમાં 30 વર્ષ સુધી સેક્રેટરી તરીકે સેવા આપનાર રાકેશભાઈ પટેલનું પણ એમનું સન્માન થયું છે. અને આ મંત્રી આજે ઓલપાડ તાલુકામાં અને જંગીપુરા સેન્ટરમાં સારામાં સારા ડાંગરના ભાવ અમારી મંત્રીએ ચૂકવ્યા છે, અને સભાસદોને એના માટે પણ સંતોષ થયો. આજે અહીંના તમામ ડિરેક્ટરશ્રીઓએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આભાર માન્યો, કેમ કે એમણે 1500 કરોડ રૂપિયાના ખર્ચે જે રીતે ઓલપાડની અંદર જે નેરણ રિપેરિંગના જે કામો થયા હતા, એના કારણે આજે ઓલપાડ તાલુકાની અંદર સૌ પ્રથમવાર 180 કરોડથી વધુનું ડાંગર, ઉનાળુ ડાંગર ખાલી આ ખેડૂતો પકવું છે. એટલે આજે જાહેરમાં આભાર પણ ખેડૂતોએ માન્યો છે. આગામી 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આવી રહ્યો છે, ત્યારે દમણ ખાતે યોગાસનનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 3 વર્ષથી દમણના કોસ્ટગાર્ડમાં એરપોર્ટ રનવે ઉપર યોગા દિવસની ઉજવણી કરવામાં આવે છે. અગાઉથી કરાયેલી ઉજવણીમાં અંદાજે 4 થી 5000 લોકોએ ભાગ લીધો હતો. વાપી, દમણ, સેલવાસ અને વલસાડથી મોટી સંખ્યામાં લોકો ભાગ લેવા માટે પહોંચ્યા હતા. દમણ આર્ટ ઓફ લિવિંગ દ્વારા પણ કાર્યક્રમમાં ભાગ લેવામાં આવ્યો હતો. યોગ દિવસની ઉજવણીમાં દમણ કોસ્ટગાર્ડના ડીઆઈજી સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દર વર્ષે જૂનના મહિનામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું આયોજન કરવામાં આવે છે, અને એ જ સંકલ્પને આગળ વધારતા કોસ્ટગાર્ડ એર સ્ટેશન દમણ દર વર્ષે યોગ અને ધ્યાનનું આયોજન કરે છે. આ સતત 3જું વર્ષ છે, જ્યારે આયુષ મંત્રાલયે 100 શહેર અને 100 ઓર્ગેનાઇઝેશનમાં દમણ અને દમણમાં કોસ્ટગાર્ડ એર સ્ટેશન દમણને ચિહ્નિત કરેલું. આજે અહીંયા સવારે 7:30 વાગ્યાથી યોગ અને હર ઘર ધ્યાનનું આયોજન કરવામાં આવ્યું. એમાં 4500 લોકોએ ભાગ લીધું. આ જગ્યા છે કોસ્ટગાર્ડ એર સ્ટેશન દમણ, અને એની અંદર સેકન્ડરી રનવે છે, જેનું રીકાર્પેટિંગનું કામ હાલમાં જ સંપન્ન થયું છે. યાત્રાધામ દ્વારકામાં ભક્તોનું ઘોડાપુર. ગોમતી નદીમાં મોટી સંખ્યામાં ભક્તોએ કર્યું સ્નાન. ગોમતી નદીમાં ડૂબકી લગાવી ધન્યતા અનુભવી ભક્તોએ. યાત્રાધામ દ્વારકામાં અસહ્ય ગરમી અને તાપ વચ્ચે ગરમીથી બચવા ભાવિકો ગોમતી નદીમાં ઠંડીનો આનંદ માણી રહ્યા છે. ઉનાળુ વેકેશન રવિવારનો છેલ્લો દિવસ હોવાથી દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. આજે વહેલી સવારે યાત્રાધામ દ્વારકામાં અસહ્ય ગરમી તાપમાં ગરમીથી બચવા ભાવિકો ગોમતી નદીના પાણીમાં કલાકો સુધી ઠંડીનો અહેસાસ મહેસૂસ કરી રહ્યા હતા.
સુરતમાં ફાધર્સ ડે નિમિત્તે પિતા પુત્રનું મિલન થયું. પિતાએ ભણવા બાબતે ઠપકો આપતા 13 વર્ષીય પુત્ર ભાગી ગયો હતો. વરાછા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે વિવિધ વિસ્તારોમાં બાળકના પોસ્ટર લગાવી બાળકની શોધ હાથ ધરી હતી. પોલીસે 100 જેટલા સીસીટીવીના આધારે ગુમ થયેલા બાળકને શોધી કાઢ્યો. આખરે 13 દિવસ બાદ પિતા પુત્રનું મિલન થયું છે. પોતાનો પુત્ર હેમખેમ પરત મળતા પિતાએ પોલીસની કામગીરી બિરદાવી હતી. मैं पढ़ने के लिए बोला था सर, बाकी कोई बोला नहीं था. कहीं ऐसा नहीं कि उनको काम के लिए बोलता हूँ, खाली पढ़ने के लिए डांटा था, बाकी कुछ नहीं. अभी चला गया घर छोड़ के बैग लेके, बस्ता निकाल के रख दिया. वहाँ से कपड़ा भरा अपना, 2-3 ड्रेस जो पाया लेके चले गया. कितने दिन बाहर रहा? 13 दिन बाहर रहा, 14 दिन मिले हैं सर. અભિનેતા આશુતોષ રાણા અમદાવાદના મહેમાન બન્યા. 24 વર્ષના અંતરાલ બાદ ફરી એકવાર નાટક હમારે રામ સાથે આશુતોષ રાણાએ થિયેટરમાં આગમન કર્યું છે. હમારે રામના અત્યાર સુધી દેશભરમાં 49 શો યોજાઈ ચૂક્યા છે અને 50મો શો અમદાવાદમાં થવા જઈ રહ્યો છે. હમારે રામમાં આશુતોષ રાણા દશાનંદ રાવણની ભૂમિકા નિભાવી રહ્યા છે. ત્યારે સંદેશ ન્યૂઝ સાથેની ખાસ મુલાકાતમાં આશુતોષ રાણાએ રાવણના કિરદાર વિશે પોતાના વિચાર જણાવ્યા. શિવના ઉપાસક આશુતોષે શિવ તાંડવ સ્ત્રોતનો હિન્દી અનુવાદ પણ સંદેશ ન્યૂઝના દર્શકો માટે સંભળાવ્યો હતો. સાથે જ આશુતોષ રાણાએ પોતાના ગુજરાત સાથેના સંબંધ વિશે પણ વાત કરી. અને ઉમદા કોટીના કલાકાર આશુતોષ રાણા અત્યારે આપણી સાથે છે. ગુજરાતના મહેમાન બન્યા છે અને આપણે એમની સાથે કરી રહ્યા છે મુલાકાત. હેલો आशुतोष जी, वेलकम टू संदेश न्यूज़. बहुत बहुत धन्यवाद मैम. सर, सबसे पहले हमारे राम लेकर आ रहे हैं. हमारे राम जिसकी बहुत दिनों से चर्चा हो रही है और अब वो गुजरात में आ रहा है और हमारे राम के साथ गुजरात में आप अर्धशतक करने जा रहे हैं. क्या कहेंगे? ये बड़े आनंद का विषय है कि हमारा जो 50वां शो है हमारे राम का, वो 22 जून को संपन्न होने जा रहा है अहमदाबाद के दीनदयाल ऑडिटोरियम में. मैं इस समय संदेश न्यूज़ को मैं ये मान के चलता हूँ कि जैसे परमात्मा हनुमान जी महाराज ने वो परमात्मा श्री राम के हेतु भी थे और सेतु भी थे, तो ऐसे इस समय आप लोग भी हेतु हैं, सेतु हैं कि उनकी खबर को, उनकी दास्तान को आप लोगों तक पहुँचा रहे हैं. बिल्कुल. और हमारे राम की जब चर्चा हो रही है, जब राम की बात होती है, रावण की बात करनी ही पड़ती है. महादेव साधक, पराक्रम का मानक, दशानन, परम भक्तिशाली, परम शक्तिशाली दशानन. आपने तो इसका गाना भी याद रखा. बिल्कुल बिल्कुल बिल्कुल. और जिस तरह से मैंने पहले ही बोला कि बहुत चर्चा हो रही है, तो ये हमारे लिए तो बनता ही है कि हम रावण को, आप किरदार प्ले कर रहे हैं ऑन स्टेज, उसको समझना चाहते हैं आपसे. आपके लिए, आशुतोष राणा के लिए रावण का डिस्क्रिप्शन क्या है, क्या व्याख्या होती है? मेरा ये मानना है कि रावण का जो चरित्र है वो एक ऐसा चरित्र है कि अगर आप उसको देखेंगे तो उनके अंदर वो सब कुछ था जो किसी भी सफल व्यक्ति के अंदर होता है. सफलता प्राप्ति के लिए जितने उद्यम किए जा सकते हैं अपने मन की इच्छा पूर्ति के लिए, वो रावण ने वो सारे के सारे उद्यम किए. रावण की पूरी यात्रा साधना से शुरू होती है, लेकिन रावण की वो साधना की जो यात्रा है शिव के माध्यम से, जो शिव को उन्होंने साधना जो शुरू किया, लेकिन उनका जो मार्ग है वो साधना से लेकर सत्ता और सिंहासन तक है. रावण ने ज्ञान के उस परम शीर्ष पर जाकर, चाहे आप उनको ज्ञान बल देखें, धन बल देखें, बाहुबल देखें, रूप बल देखें, अगर आप देखें हमारे आपके सबके एक सिर हैं लेकिन उनके 10 सिर थे. ये कहा जाता है हमारे आपके 2 हाथ हमको कम पड़ते हैं, उनके पास 20 हाथ उनको कम पड़ते थे. तो कहने का तात्पर्य ये है कि जिस व्यक्ति के पास वो सब कुछ हो, उसके बाद फिर ऐसा क्या हुआ कि उस व्यक्ति का उस शिखर पर खड़े होने के बाद उसकी जो यात्रा है वो शून्य में समाहित हो गई. और जिनके शमन के लिए परमात्मा श्री राम को, मतलब निराकार की उपाधि से विरादरी से साकार में उपस्थित होना पड़ा परम ब्रह्म परमात्मा को, तो निश्चित रूप से एक ऐसा व्यक्ति है, एक ऐसा व्यक्तित्व है या एक ऐसी चेतना की कथा है जो हमको और आपको कहीं ना कहीं सोचने के ऊपर विवश करती है कि जीवन में यदि उपासना करनी है तो कामना से प्रेरित होकर ना करना, भावना से प्रेरित होकर करना. जीवन में यदि शिव को साधना है
तो फिर सत्ता और सिंहासन की तरफ मत भागना, फिर सत्ता और सिंहासन से शिव की तरफ भागना। तब हम पाएंगे कि वो शिव आपको वो प्रदान करेंगे जो शिव को प्रिय है। तो रावण की जो यात्रा है वो यही यात्रा थी कि उनको शिव से चाहिए था, लेकिन राम की जो यात्रा है वो ये यात्रा थी कि उनको शिव चाहिए थे। तो ये आवश्यक नहीं है कि शिव से अगर आपको प्राप्त हो तो उसमें शिव भी मौजूद हो, लेकिन जहाँ पर शिव मौजूद हैं वहाँ पर शिव के पास जो कुछ भी है वो आपके लिए उपलब्ध है, पर्याप्त है, प्राप्त है। बिल्कुल है सर। और जिस तरह से रावण का किरदार जब आप प्ले करते हैं, जब स्टेज पे जाना रहता है, मंच पे जाना रहता है, उस समय उस वस्त्रालंकार में रावण के किरदार में ढलने के लिए क्या थॉट प्रोसेस रहती है, क्या विचार रहते हैं आपके, और जब कदम रखते हैं स्टेज पर तो क्या विचार रहते हैं? देखिए क्या होता है कि मैं एक अच्छी चीज़ है गुरु कृपा से मेरे अंदर कि मैं अपने आप को साधन मानता हूँ कि अभी भी जब हम बात कर रहे हैं तो एक अंदर का एक आशुतोष राणा है जो आशुतोष राणा को वॉच कर रहा है। तो जब हम मंच के ऊपर जाते हैं तब एक आशुतोष राणा होता है जो उस साधन को देख रहा होता है, जिस साधन के माध्यम से वो रावण अभिव्यक्त होने जा रहा है। तो मैं उस समय भी दर्शक होता हूँ, मैं उस अपने आप को साधन ही मानता हूँ कि हम साधन हैं कि एक इतने बड़े चरित्र ने अपने आप को अभिव्यक्त होने के लिए इस साधन का इस्तेमाल किया। तो मैं इसके अलावा मेरी और कोई तैयारी नहीं होती। मेरी तैयारी ही समर्पण है, कंप्लीट सरेंडर ही मेरी तैयारी में आता है कि आप अपने आप को पूरा का पूरा समर्पित कर दीजिए, सरेंडर कर दीजिए, बाकी फिर वो तत्व जो है वो आपको तैयार कर लेगा। बिल्कुल। और सर जब आप रावण प्ले करते हैं पूरे के पूरे मंचन के दरमियान, ऐसा कौन सा पल रहता है जो आपके दिल के करीब रहता है? ये जब भी महादेव शिव के साथ जो सीन होते हैं या उनकी जो पूजन होती है, जहाँ महादेव शिव जब मंच के ऊपर मौजूद होते हैं तो वो हमको अमृत सुख से भरते हैं। और वहाँ पे कुछ होता है, कुछ घटित होता है जो मैं अपने आप में आनंद से भर जाता हूँ। तो वो जो कि पहला ही सीन जो है वो शिव की उपासना से है। फिर उसके बाद फिर और जब भी वो आते हैं शिव के साथ जो सीन होते हैं तो वो बहुत सुख से भरते हैं। बिल्कुल सर। और शिव उपासना की आपने बात करी है, तो जब तक आपके मुख से शिव तांडव स्तोत्र का जो अनुवाद है आपने जो बोला हुआ है वो सुने नहीं। आलोक श्रीवास्तव ने इसका शिव तांडव स्तोत्र का हिंदी अनुवाद किया है और बहुत अद्भुत है वो। और उसका एक छंद मैं आपको सुनाता हूँ कि विशेष हैं, अशेष हैं, प्रशेष हैं, विशेष हैं, जो उनको जैसा साध ले वे उसके जैसा भेष है। वे नेत्र सूर्य देवता का चंद्रमा का बाल है, विलय भिवे प्रलय भिवे अकाल महाकाल है। उसी के नाथ हो गए जो उनके साथ हो लिया, वहीं के हो गए हैं वे जहाँ सुना शिव शिवम। डमट 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 डमरू कह रहा शिव शिवम, तरल अनल गगन पवन धरा धरा शिव शिवम। आपको वैसे पंचतंत्र 1 पे हमारा ये पूरा शिव तांडव स्तोत्र मिल जाएगा जो मेरा YouTube चैनल है। बिल्कुल। और सर राम राज्य की अगर बात नहीं करें तो ये बात पूरी नहीं होती है। अखिल भारतीय साहित्य अकादमी जो पुरस्कार इस बुक को प्राप्त हुआ है, आपने जो लिखा है, जो वर्णन किया है, उसमें राम राज्य की बात होती है, राष्ट्रवाद की भी बात होती है, वो विचार क्या? मैं ये चाहता हूँ कि रामराज्य आप पढ़ें और ये मेरा पूरा विश्वास है कि रामराज्य पढ़ के आपको बहुत सुख मिलेगा और उस पूरे घटनाक्रम से, कथानक से और आप आनंद से पूर्ण हो जाएंगे। आदर से तो आप भरे ही हुए हैं परमात्मा श्री राम, मर्यादा पुरुषोत्तम श्री राम के प्रति, लेकिन आप आनंद से भी पूर्ण हो जाएंगे, ऐसा मेरा पूरा विश्वास है। बिल्कुल सर। और गुजरात में आप खड़े हैं आज, गुजरात के मेहमान बने हैं। वैसे मेहमान नहीं बोल सकते, गुजरात से आपका लगाव भी रहा है, जुड़ाव भी रहा है। वो जुड़ाव हमारे दर्शकों को कैसे बताएंगे? जी, मैंने 6वीं की परीक्षा यहीं से, 6वीं 6th स्टैंडर्ड में जब मैं था तो मैंने अहमदाबाद से ही पास किया है और मेरे बड़े भाई यहाँ पे रहते हैं और पिछले 40-45 वर्षों से वो यहाँ पे रह रहे हैं और अभी वो पालड़ी में रहते हैं। और जब मैं पढ़ता था उस समय हम जीवराज पार्क में रहा करते थे।
तो मेरा मतलब आप ये कह सकते हैं कि हमारी जो प्राथमिक स्कूलिंग है उसका 1 साल मेरा अहमदाबाद में हुआ है। क्या बात है, थैंक यू सो मच सर हमसे बात करने के लिए। बहुत बहुत धन्यवाद। તો મિત્રો આજે આપણે મુલાકાત કરી છે અભિનેતા આશુતોષ રાણા સાથે, કેમેરામેન દિલાવર શેખ સાથે કિન્નરી શાહ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। રાજકોટ જિલ્લાના ભાયાવદરના ખીરસરા ગામમાં આવેલા સ્વામિનારાયણ ગુરુકુળમાં 2 લંપટ સાધુઓ અને એક સેવક મયુર કાસોદરિયા વિરુદ્ધ રાજકોટની મહિલા દ્વારા નોંધાયેલી દુષ્કર્મની ફરિયાદને પગલે ચકચાર મચી ગઈ છે, જેમાં સેવક મયુર કાસોદરિયા જામટીમડી ગામે ખીરસરા ગુરુકુળ સંસ્થા દ્વારા સંચાલિત કન્યા હોસ્ટેલમાં સંચાલક તરીકે કામ કરતો હોવાનું બહાર આવ્યું છે। ગામના સરપંચ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે અહીં કન્યા કેળવણી મંડળ સ્કૂલ ચાલતી હતી, પણ સ્વામીએ પોતાની લાગવગ વાપરીને તેને પોતાના હસ્તક લઈ લીધી અને તેને ગુરુકુળમાં ફેરવી દેવામાં આવી। એમાં આ મિલી ભગતથી આ બધું થયેલું હોય, બરાબર। આની ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને કડક ને કડક સજા કરવામાં આવે તેવી અમારી માંગ છે। કન્યા કેળવણી છાત્રાલયનું અહીંયા જે હોસ્ટેલ હોય અને અહીંથી છોકરીને લઈ અને ખીરસરા ભણવા માટે જતા હોય એ રીતના એવી પ્રોસિજર એ કરતો। અમે અમારા ગ્રામજનોએ કાલે બપોરે 2 થી 5ના ગાળામાં જોયેલો હોય મયુરને, ગાડી અહીંયા મૂકીને વયા ગયા છે અને હાલ ફરાર છે। એની માથે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને આ અમારું બાંધકામ છે એને ધરાર પચાવી પાડે છે। ગૌશાળા ગેરકાયદેસર છે, ઓલા રૂમ ઓલી બાજુ બનાવ્યા છે, ગોડાઉન બનાવ્યા એ બી બિનકાયદેસર છે। એની માથે કડક ને કદાચ સજા થવી જોઈએ। એ અહીંયા જતો હમણાં તો કાલે આવ્યો તો ફરાર થઈ ગયો છે।